મહેસાણામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। ઇનર વ્હીલ ક્લબ અને રોટરી ક્લબ મહેસાણા દ્વારા માત્ર મહિલાઓ માટે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણામાં મહિલા દિવસ નિમિત્તે ઇનર વ્હીલ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। મહિલા શક્તિને સમર્પિત આ કાર્યક્રમ અંતર્ગત માત્ર મહિલાઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સમાજ સેવા માટે રક્તદાન કર્યું। આ રક્તદાન કેમ્પમાં અંદાજિત 800 કરતાં વધુ મહિલાઓએ રક્તદાન કરીને માનવ સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। મહિલાઓએ રક્તદાન દ્વારા સમાજને જીવનદાન આપવાનો સંદેશ આપ્યો અને મહિલા દિવસને અનોખી રીતે ઉજવ્યો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે મહિલાઓ સમાજ સેવા ક્ષેત્રે આગળ આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા અન્ય લોકોને પણ પ્રેરણા મળશે। રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ, મહેસાણા। હું શૈલા લોખંડવાલા ઇનર વ્હીલ ક્લબ ઓફ મહેસાણાની પ્રેસિડેન્ટ છું અને આજે 8મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે અમે લોકો ઓનલી લેડીઝ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। અમારે રોટરી ક્લબ ઓફ મહેસાણા અને ઇનર વ્હીલ ક્લબ ઓફ મહેસાણા બંને ભેગા થઈને આ પ્રોજેક્ટ કરીએ છીએ। અમારો ટાર્ગેટ છે 500 થી 700 બ્લડ બોટલ એકઠી કરવાનો અને અમે લોકો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે। એશિયા બુક ઓફ રેકોર્ડમાંથી અમારે આવેલા છે, તો એ હજુ પછી નક્કી કરશે કે અમારે કેવી રીતનું થયું છે, પણ અમે એક મહિલાઓના સશક્તિકરણના અવેરનેસ માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છે કે જેથી મહિલાઓ આગળ આવી અને બ્લડ ડોનેટ કરે। અત્યાર લગીને કેટલી મહિલાઓ બ્લડ કેમ્પમાં જોડાઈ છે અને કેટલી જોડાવાની છે હજુ? અત્યાર સુધી અમારે 150 બોટલો પતી ગઈ છે અને બીજી કન્ટિન્યુ મહિલાઓ આવી જાય છે અને બહુ જ પ્રેમથી સારી રીતે હસતા હસતા બ્લડ ડોનેટ કરે છે। આ બ્લડ ડોનેશનને લઈને બહેનોમાં શું સંદેશો આપશો? બહેનોને બસ એટલું જ કહેવાનું કે દરેક ક્ષેત્રે અત્યારે મહિલાઓ આગળ છે, ખાલી આમાં બ્લડ ડોનેટ કરવામાં થોડી ડરે છે અને બીવે છે, એના લીધે પાછળ છે, પણ આજે અમને દેખાયું કે મહિલાઓ બી હવે પાછળ નથી, આવી છે, બધે પહોંચી વળેલી છે।